સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાશપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। તાજેતરમાં અમદાવાદ મુકામે વીએચપી કાર્યકરો ઉપર થયેલ પોલીસ દમનના વિરોધમાં આવેદનપત્ર અપાયું। અમદાવાદમાં પાકિસ્તાની કલાકારોના ચિત્ર પ્રદર્શન સામે વીએચપી કાર્યકરો શાંત દેખાવ કરી રહ્યા હતા, ત્યારે પોલીસે દમનકારી પગલાં લઈ લાઠીચાર્જ કરી કાર્યકરોને બેરહેમીથી માર્યા। તેના વિરોધમાં કચ્છ વીએચપી તરફથી આ બનાવના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જય શ્રી રામ। પાકિસ્તાનની અંદર દરરોજ હિન્દુઓની હત્યા તેમજ સરહદ ઉપર પાકિસ્તાન તરફથી આડેધડ ફાયરિંગ તેમજ સૈનિકોને ગરદનો કાપી ધડ અલગ કરી આવા અનેક કૃત્ય આ પાકિસ્તાન તરફથી કરવામાં આવે છે। તેને સરકાર જલ્દી તાબડતોબ એને વળતો જવાબ આપવો જોઈએ। તેમજ અમદાવાદની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે તે દુઃખદ ઘટના છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પાકિસ્તાનના તેલચિત્ર પ્રદર્શન કાર્યક્રમ જે રાખવામાં આવ્યો હતો અમદાવાદમાં, તે તેલચિત્ર ભારતની સંસ્કૃતિને શોભે તેવો નહોતો, જેથી કરીને બજરંગ દળના કાર્યકરો એનો વિરોધ કર્યો। વિરોધ કર્યા પછી અમદાવાદની પોલીસે બજરંગ દળના કાર્યકરની ધરપકડ કરી, જેથી એના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદે કમિશનર ઓફિસે જઈ મૌન રેલીનું પ્રદર્શન કરેલું। તે દરમિયાનમાં કમિશનર નીનામાએ આડેધડ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યકરો ઉપર આડેધડ લાઠીચાર્જ કર્યું। દુઃખદ ઘટના છે। વિશ્વ હિન્દુ પરિષદ આ કાર્યક્રમને આ વખોડી કાઢે છે અને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, અને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આગળના કાર્યક્રમો આપશે। જય શ્રી રામ। મારું નામ અબ્દુલ રહીમ સમેજા છે। આ પાડી મારી છે, આ પાડી રિંગ રોડ ઉપર છે, આતી હતી ચારો ચારીને, અહીંયા ચારો ચારીને આતી હતી, બીજો ક્યાં તો ચારો છે નહીં। 2-3 ભેંસો આવી ગઈ, લાસ્ટમાં હતી એને ટ્રક વાળો નાખી દીધો ગાડી નીચે। રોડતા આવતા આવી ગઈ ને ટ્રક વાળો સામે જ આવતો હતો, સ્પીડ બેફાનમાં ગાડી આવતી હતી, પાડી પોતાની રીતે આવતી, એક રસ્તો ક્રોસ કર્યો, બીજો રસ્તો ક્રોસ કરવા ગઈ, ગાડી નીચે આવી ગઈ। નામ લખેલો છે, કોની છે ખબર નથી। અમારા કાર્ય શું કરે, અમારો જનાવર હતો, ઢોર હતો જી, એ અમને વર્તન મળી જાય તો અમને બીજું કાંઈ નથી કરવું। હા, મેં તો એમ છે કે જ્યાં બિંદાસ ગાડી માણસો રાખીને લઈ જાય, ખબર નથી પડતી કોણ ક્યાં ગાડી રાખી જાય, ગાડી ઘેરમાં નાખી પોતાના ઘરે હોઈ જાય છે, પાછી પોતાને કોઈને ખબર નથી હોતી કે ક્યાં મારી ગાડી પડી છે, કોણ ઢોર આવે છે, ક્યાં છોરા આવે છે। આ તો સાહેબ હમણાં પાડી હતી, કોઈ છોરા આવી જાય તો એટલી વાર લાગે ટ્રકવાળાને કચરતા। મારું નામ મજીદ ઇબ્રાહિમ સમેજા છે। 4-5 ઢોર રાખીને પોતાનો રોજગાર કાઢીએ છીએ। આ પાડી આવી ગઈ મારા ભાઈની છે નાનાની, પાડી આજે જાનવર થઈને છૂટી જાય છે। અત્યારે કોઈ માણસ હોય કે કોઈનો દીકરો હોય, કોઈકની દીકરી હોય, એનું શું? અને બેફામ વાહન ચલાવી રહ્યા ડ્રાઈવરો પોતાના સેટની તાકાત ઉપર। માધાપર જુનાવાસમાં ક્ષેત્રપાળ દાદાના મંદિરે રાંદલમાના એક સાથે 66 લોટાનું સ્થાપન થયું। માધાપરના જુનાવાસમાં રાંદલ માતાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ। આ પ્રસંગે રાંદલ માતાના 66 લોટાનું સ્થાપન કરવામાં આવ્યું। આ આયોજનના મુખ્ય દાતા વસંતબેન ઠક્કરે જહેમત ઉઠાવી હતી તથા આ પ્રસંગે 33 જેટલા જોડલાઓએ પૂજાનો લાભ લીધેલ હતો। આ પ્રસંગે ગઢસીસાના ખાસ ચંદુમાં પધારી ભક્તોને આશીર્વચન પાઠવેલા હતા। તો આ પ્રસંગની વધારે વિગતો આપતા બટુક મહારાજ। મારું નામ છે બટુક મહારાજ, આશાપુરા મંદિરની સેવા કરું છું, કર્મકાંડનું કાર્ય। આયોજનમાં 1.5 દિવસની માતાજીની રાંદલ માતાની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે। રાંદલ માતાનું મહત્વ એ છે કે ભાઈ જેને પુત્ર પરિવાર ન હોય, સંતાન ન હોય, એના માટે રાખે રાંદલના લોટાનું આયોજન કરે। ઘણા શુભ પ્રસંગો હોય, ઘરે લગ્ન પ્રસંગો હોય કે આવા પ્રસંગો વખતે પણ એક કુટુંબમાં પ્રથા હોય છે, રિવાજ હોય છે કે માતાનું રાંદલ માતાનું સ્થાપન કરવું, પૂજન કરવું, એટલે ઘણું બધું મહત્વ છે રાંદલમાનું। પરમ પૂજ્ય અમ્મા તથા ભૂદેવો પધારેલા રાજુભાઈ, આપણા મધુબેન, અમૃતભાઈ તથા સર્વ ભક્ત મંડળ, આજે રાંદલમાના 66 લોટા જોઈ મને બહુ આનંદ થઈ ગયો છે।
ખરેખર 66 લોટાના દર્શન ભેગા થયા. આટલો સમૂહ ભેગો થયો છે. મને ગરસીસા આમંત્રણ આવ્યું, મને બહુ જ આનંદ થયો. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભુજ તાલુકાના સેનેજરી ગામમાં હંસેશ્વર મહાદેવના મંદિરમાં સાક્ષાત નાગદેવતાએ દર્શન આપ્યા. મારું નામ દીપક જોશી, મૂળ વતન નારાયણ સરોવર, અને છેલ્લા 6 વર્ષથી શ્રી હંસેશ્વર મહાદેવી સેવા પૂજા અર્ચના હું કરું છું. જે 6 વર્ષમાં જે મને અનુભવ થયેલ છે કે જેને આપણે ભોળાનાથ તરીકે આપણે જાણીએ છીએ એવા ભોળાનાથ, આખું વર્ષ આપણે એને એ ભોળાનાથને ભલે યાદ ન કરીએ, પણ ખાસ કરીને જે શ્રાવણ મહિનાનો પર્વ આવે અને એમાં ખાસ કરીને 4 સોમવારના જો એની આપણે યાદ કરીએ તો પણ આખા વર્ષનો અને શ્રાવણ માસનો પુણ્યફળ મળે એવું શાસ્ત્રોનું મત છે. આ વર્ષે જે શ્રાવણ મહિનું ચાલુ થયું એની પૂર્વ સંધ્યાએ એક સોનીભાઈ કરીને હતા, મેશભાઈ કરીને એમનું નામ છે, એ સેનેટરી ગામમાં એક ભાઈના ઘરે સર્પ નીકળ્યો અને સેવાકીય કાર્ય કરવા માટે એમને ફોન કર્યો કે ભાઈ સોનીભાઈ અમારા ઘરે સર્પ નીકળ્યો છે, તમે પકડવા માટે પધારો. અને જે ભાઈના ઘરે સાપ નીકળ્યો તો એ સર્પને એમણે પકડી અને પછી શ્રી હંસેશ્વર મહાદેવના શરણે લઈ આવ્યા. તો કોઈ પણ સર્પને આપણે પકડેલો હોય તો અગર જો એને પકડીને પાછો મૂકશો તો એ ભાગવાની કોશિશ કરશે. સ્વયંભૂ મહાદેવની લિંક અને આખા વીંટાઈ ગયા છે. એની પ્રસ્તુત તસવીર તમારા મીડિયાના માધ્યમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. તો આજુબાજુની જનતા, એ જાહેર જનતાને હું નમ્ર વિનંતી કરું છું આ પૂજારી દ્વારા કે આ જંગલમાં આવેલું પૂરું લોકેશન હું આપું છું. કોવીનગર આવતા પછી સેનેટરી આવે છે અને સેનેટરી પછી સેનેટરીનું ઢાળ નીચે ઉતરો એટલે હંસેશ્વર મહાદેવ તળાવનો રસ્તો એવું માર્ગ લખેલું આવે છે. તો આનો જે ઇતિહાસ છે એ 1000 વર્ષ જૂનો ઇતિહાસ છે. નમ્ર અરજ કરીશ કે આજુબાજુના જે શિવભક્તો છે ગામડાના અચૂક આ હંસેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર્શન કરવા પધારે. અસ્તુ. ઓમ શ્રી હંસેશ્વર મહાદેવ. નવું મનોરંજન, નવું હાસ્ય ફેમિલી સાથે વહીને માણી શકો એનો જબરો ટાઇટલ ફૂદડીએ મોમે કંકોત્રી. મહેરબાની કરીને ડુપ્લિકેટ ન કરી જા અને મોબાઈલ में डाउनलोड न कराई जा. आप आवश्यक राशि के अभाव के कारण आप डायल किए गए नंबर पर बात नहीं कर सकते हैं. कृपया रिचार्ज कराएं. बोलूं जी मारा नंबर में ना नंबर चाहिए जी. नकटा मोबाइल रख तो जे मोबाइल में पैसो है ना नका मोबाइल में निकली ने बुसट वज दीस. देसी कॉमेडी टाइटल जो नालो फुदड़ीए मोह में कंकोत्री. ભારતીય કિસાન સંઘ ભુજ તરફથી ભુજ તાલુકાના કિસાનોને સતાવતા પ્રશ્નો બાબતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. કિસાન સંઘ દ્વારા આજે બાઇક રેલી યોજાઈ. ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાનોને સતાવતા પ્રશ્નો જે રેવન્યુ વિભાગને લગતા છે તે પ્રશ્નો વારંવાર કિસાનોને પરેશાન કરે છે તે ઉકેલવા માટે કિસાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં કિસાનો જોડાયા. ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે પ્રદેશની યોજના મુજબ આગામી 13 સપ્ટેમ્બરના ચલો દિલ્હીનું કાર્યક્રમ યોજાવાનું છે, ત્યારે આ અધિકાર રેલીમાં ભુજ તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂત પહોંચે એના દ્વારા આ બાઇક રેલીનું એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ બાઇક રેલી લાલ ટેકરીથી જુબેલી સર્કલથી મામલતદાર ઓફિસ સુધી જઈ મામલતદારને રેવન્યુના પ્રશ્ન માટે આવેદનપત્ર આપશે. ત્યારબાદ આ બાઇક રેલી ભુજ તાલુકાના તમામ ગામડાઓમાં ફરી અને ખેડૂતોને જાગૃત કરશે. આજે ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા ચલો દિલ્હીના કાર્યક્રમને ધ્યાને લઈને યુવાન ખેડૂતો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે રેવન્યુ પ્રશ્ન બાબતે મામલતદારને આવેદનપત્ર આપવાનું છે. દિલ્હીના કાર્યક્રમ માટે અહીંથી બાઇકો નીકળી અને પ્રચાર પ્રસાર કરશે અને દરેક ગામડામાં ખેડૂતોનું માર્ગદર્શન કરશે. જિલ્લા જે કારોબારીની બેઠક છે એમાં ખાસ કરીને જે કચ્છને નડતા પ્રશ્નો બાબતેની ચર્ચા છે, જેમાં રેવન્યુ પ્રશ્ન છે, પાણીના પ્રશ્ન છે, એ વિશે
અમારી ટીમ દ્વારા વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ પણ એક પ્રશ્ન, કચ્છનો ગંભીર પાણીનો પ્રશ્ન છે, એ પણ અત્યારે ચર્ચા કરવામાં આવી છે. નર્મદાનું જે આયોજન થયેલું છે એમાં વહેલી તકે નર્મદાનું પાણી કચ્છને મળે અને પશ્ચિમ વિભાગના જે અમારા ગામડા બે ત્રણ તાલુકા જે રહી ગયેલ છે એને ગમે એ આયોજન કરી અને સમાવેશ કરવામાં આવે. કચ્છ બચાવવો હશે અને કચ્છને ઇઝરાયલ બનાવવું હશે તો નર્મદા માટે ગંભીર પ્રશ્ન વિશે ચર્ચા કરી અને સારું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખેડૂતો અત્યારે ખેતી છોડી રહ્યા છે, એનું મુખ્ય કારણ છે અને પોષણક્ષમ ભાવ ન મળે એટલે ખેડૂત ખેતી છોડવા તરફ જઈ રહ્યો છે. એટલે આ પણ ન થાય એના માટે અમે કેન્દ્ર સરકારને સામે અખિલ ભારતીય દિલ્હી ખાતે રામલીલા મેદાન ઉપર એક દિવસનો કાર્યક્રમ ધારણાનો છે, જેમાં પોષણક્ષમ ભાવ છે, ખેતીનું જે બજેટ છે એ રેલવેની જેવું બનવું જોઈએ. કે મીડિયા એક અત્યારનું સારું તંત્ર છે. જ્યારે શાકભાજીના ભાવ આપણા દ્વારા પ્રોસેસિંગ કરવામાં આવતા હોય ત્યારે જ્યારે ખેડૂતો પાંજરા પર નાખતા હોય એ પણ આપણે કરવું જોઈએ, જેથી કરીને ગ્રાહકોને ફાયદો થાય. કારણ કે રિટેલ જે નીચેના જે લોકો છે એ આમ નાગરિકોથી વધારે ભાવ લેતા હોય છે અને ખેડૂતોને નુકસાન થતું હોય છે. हार्दिक शुभेच्छा. थेम हाजी दाऊद हाजी सिद्दीक पटेल प्रमुख सुन्नी मुस्लिम बडाला जमात मोटा सलाया मांडवी. हाजी आमद सिद्दीक थेम बोलू सेठ प्रमुख कच्छी वहाणवटा एसोसिएशन मोटा सलाया मांडवी. આપની ઉપરોક્ત ગૌરવવંતા હોદ્દા પર સર્વાનુમતે વરણી થતા પદ પર ઉત્તમ પ્રકારે ઉચ્ચ કાર્યો કરીને પ્રગતિના સોપાન સર કરો એવી અમારી ખરા અંતરની શુભકામના. શુભેચ્છક હાજી ઈસા હાજી સિદ્દીક થેમ પટાસેઠ, ડાયરેક્ટર થેમ ટ્રેડિંગ કંપની માંડવી. પ્રભુભાઈ રામભાઈ ગઢવી ચારણ સમાજ અગ્રણી માંડવી. હાજી અલી મહમદ સિદ્દીક રોહા પ્રમુખ શ્રી માંડવી શહેર ભાજપ લઘુમતી મોરચો અમન હોટેલ માંડવી. રાજેશ ગીરી શંકરગીરી ગોસ્વામી કૃષ્ણા હોટેલ માંડવી. ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે, ત્યારે વારંવાર થતા અકસ્માતો એ રેલવે વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. છેલ્લે બિહારમાં ભબારા રેલવે સ્ટેશન પાસે 40 કાવડિયાને કચડી નખાયા, ત્યારે વર્ષ 2000 થી મોટા અકસ્માતો ઉપર એક નજર. દર્શક મિત્રો, આજે વાત કરશું દેશના સૌથી ભયાનક અકસ્માતોની. વાત કરીએ દરેક 6 અને 7 મહિનામાં થતા અકસ્માતથી એશિયામાં સૌથી મોટા રેલવે નેટવર્કની પોલ ખોલી નાખી છે. વર્ષ 2000 થી અત્યાર સુધી એટલે કે 2013 સુધી રેલવે અકસ્માત પર નજર કરીએ તો ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. 1981માં ભયાનક રેલવે અકસ્માત થયો. એક ટ્રેન પુલ ઉપરથી નદીમાં ગરકાવ થઈ ગઈ અને 800 લોકો પોતાના જીવ ગુમાવ્યા. 3 ડિસેમ્બર 2000ના પંજાબના સરાઈ બંજારા અને સાધુગઢ વચ્ચે હાવડા અમૃતસર મેલ માલગાડી ઉપર ચડી જતા 43 લોકોના મૃત્યુ થયા હતા અને 130 ઘાયલ થયા. 22 જૂન 2001 કેરળમાં કોઝીકોટની બાજુમાં મેંગલોર ચેન્નાઈ મેલ કલાબુંદી નદીમાં પડી જતા 40 લોકો મોતને મુખે ભેટ્યા હતા. 22 મે 2002 શ્રમજીવી એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના જોનપુર પાસે પાટા ઉપરથી ઉતરી જતા 12 લોકોના મોત થયા હતા. 4 જૂન 2002 ઉત્તર પ્રદેશમાં એક ક્રોસિંગમાં બસ સાથે ટ્રેન અથડાતા 34 લોકો મોતને ભેટ્યા હતા. 10 સપ્ટેમ્બર 2002 કલકત્તાથી દિલ્હી આવતી રાજધાની એક્સપ્રેસ બિહારમાં પાટા ઉપરથી નીચે ઉતરી પુલમાં પડતા 120 લોકોના મોત થયા હતા. 15 મે 2003માં પંજાબમાં પેસેન્જર ગાડીમાં સ્ટવ ફાટતા આગ લાગી જતા 40 લોકોના મોત થયા હતા અને 50 ઘાયલ. 3 જૂન 2003 દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં એક ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા 18ના કરુણ મોત થયા હતા. 22 જૂન 2003 મહારાષ્ટ્રના સિદ્ધપુર જિલ્લામાં વૈભવવાડી સ્ટેશન પાસે 3 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા 53 લોકોના મોત થયા હતા અને 25 ઘાયલ. 2 જૂન 2003 આંધ્રપ્રદેશમાં પુલ ઉપરથી 2 ડબ્બા એન્જિન સહિત નીચે પસાર થતા વાહનો પર પડી જતા વાહન સવારો સાથે 22 લોકોના મોત થયા હતા. 16 જૂન 2004 મત્સ્યગંગા એક્સપ્રેસ રાયગઢ જિલ્લામાં પુલ ઉપરથી પસાર થતા પાટા ઉપરથી નીચે પડતા 20 લોકોના મૃત્યુ થયા હતા અને 60 લોકો ઘાયલ થયા. 28 મે 2010 પશ્ચિમ બંગાળમાં રેલના પાટા ઉપરથી તોડફોડ કરાતા 13 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા અને માલગાડી સાથે ટક્કર થતા 148 લોકોના મૃત્યુ થયા હતા. 19 જુલાઈ 2010 ઉત્તર બંગા એક્સપ્રેસ પશ્ચિમ બંગાળના વીરભૂમ જિલ્લામાં
સહિતિયા સ્ટેશન વનાંચલ એક્સપ્રેસને ટક્કર મારતા 60 લોકોના મોત થયા હતા. 22 મે 2011 બિહારના મધુબની જિલ્લામાં માનવ રહિત રેલવે ફાટક ઉપર વાહન સાથે ટ્રેન ટકરાઈ જતા 16 લોકોના મૃત્યુ થયા હતા. 7 જુલાઈ 2011 ઉત્તર પ્રદેશમાં માનવ રહિત ફાટક ઉપર 80 યાત્રિકોને લઈ જતી બસ સાથે ટ્રેન ટકરાતા 22 લોકોના મૃત્યુ થયા હતા. 22 નવેમ્બર 2011 ઝારખંડના ગિરડી જિલ્લામાં હાવડા દેહરાદૂન એક્સપ્રેસમાં આગ લાગતા 7 લોકો બળી ગયા હતા. 11 જાન્યુઆરી 2012 દિલ્હી જઈ રહેલી બ્રહ્મપુત્ર મેલ અને માલગાડીની ટક્કર થતા 5 લોકોના મૃત્યુ થયા હતા. 22 મે 2012 બેંગ્લોર જઈ રહેલી હેપ્પી એક્સપ્રેસ અનંતપુર જિલ્લામાં માલગાડી સાથે અથડાતા 25 લોકોના મૃત્યુ થયા હતા. 31 મે 2012 દૂન એક્સપ્રેસ ઉત્તર પ્રદેશમાં જૈનપુરની બાજુમાં પટ્ટા ઉપરથી ઉતરી જતા 7 લોકોના મૃત્યુ થયા હતા. 30 જુલાઈ 2012 તમિલનાડુ એક્સપ્રેસની એક બોગીમાં આંધ્રપ્રદેશ નેગલોરની બાજુમાં આગ લાગતા 35 લોકો જીવતા બળી ગયા હતા. 19/8/2013 બિહારના ઝઘડિયા જિલ્લાના બબ્બારા રેલવે સ્ટેશન પાસે રાજધાની એક્સપ્રેસ પસાર થઈ રહી ત્યારે 40 કાવડિયાઓ તેની અડફેટે આવતા કપાઈને મોત ભેટ્યા હતા. આ ભારતની રેલવેમાં સૌથી અંતિમ બનાવ બન્યો છે. ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે રેલવે તંત્ર ક્યારે જાગશે એ સૌ મુસાફરોના અત્યારે પ્રશ્નો આવીને ઉભા છે. હાર્દિક અભિનંદન દાઉદભાઈ આઈ થેબા, ઉપપ્રમુખ શ્રી નખત્રાણા તાલુકા ભાજપ લઘુમતી મોરચો, ઉપસરપંચ શ્રી વંગ જૂથ ગ્રામ પંચાયત. આપની નખત્રાણા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે વરણી થતા ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક આહિર મોહનભાઈ વેલજીભાઈ, સરપંચ શ્રી વંગ જૂથ ગ્રામ પંચાયત, આહિર હંસરાજભાઈ મોડાભાઈ વંગ ગ્રામ પંચાયત, આહિર રણછોડભાઈ વેલજીભાઈ વંગ ગ્રામ પંચાયત, આહિર ધનજીભાઈ વિરમભાઈ વંગ ગ્રામ પંચાયત. ભુજમાં ધોબી તળાવ પાસે જીશાપીરની દરગાહ પર દબાણ કરતા નગરપાલિકાએ તાત્કાલિક મુલાકાત લઈ દબાણ દૂર કરાવ્યું. ભુજમાં ઉમેદનગર રોડ ધોબી તળાવ પાસે આવેલ જીસાપીરની દરગાહ પર ગ્રામજનો બાઉન્ડ્રી બનાવી દબાણ કરી રહ્યા હતા. જ્યારે આ દરગાહ રોડ ઉપર આવેલ હોવાથી ટ્રાફિક સમસ્યા ઊભી થઈ શકે છે. તેમજ સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર જાહેર રસ્તા પર કોઈ પણ પ્રકારનું ધાર્મિક દબાણ કરી શકાય નહીં. નગરપાલિકાને આ બાબતની જાણ થતા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ઉપપ્રમુખ પરાક્રમસિંહ જાડેજાએ તાત્કાલિક મુલાકાત લીધી અને દબાણ દૂર કરવામાં આવ્યું. તો આ અંગે વિગતો આપતા ચીફ ઓફિસર ચેતન ડુડિયા. આ જે ઉમેદનગરનો આપણે રોડ કહેવાય છે, લેકવ્યુ ઉમેદનગર, ત્યાં એક ધાર્મિક સ્થળ પાસે આજુબાજુ નવું બાંધકામ એટલે કે બાઉન્ડ્રીનું થઈ રહ્યું જેવી ફરિયાદ મળેલી. હવે આપણે કાનૂની સ્થિતિ જાણીએ છીએ કે સુપ્રીમ કોર્ટના લેટેસ્ટ ગાઈડન્સ અને એના ઉપરથી થયેલા વિવિધ નિયમો અને કાયદા અનુસાર જાહેર રસ્તા પર કોઈ પણ પ્રકારનું ધાર્મિક બિનઅધિકૃત બાંધકામ નવું કરવાનું હોય નથી. તો એ આપણે સંદર્ભમાં ફરિયાદ મળતા આપણે આ કામનું સ્થળ નિરીક્ષણ કરી અને જે કામ લોકો શખ્સ કરી રહ્યા હતા એમને અહીં અટકાવી દીધું છે અને જે બાઉન્ડ્રી માટેનો એમને ખાડો વગેરે ખોદ્યો તો એ પાછો પૂર્વવત કરાવી લઈએ છીએ. હાર્દિક અભિનંદન શ્રી અતુલભાઈ જોશી, એસઓજી વિભાગ ભુજ. આપ શ્રીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તે કહેવત સાર્થક કરી તથા પોલીસ તંત્રમાં પ્રશંસનીય અને જાંબાઝ કામગીરી કરી રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. શુભેચ્છક ડીએમ કોટવાલ, આરડી કોટવાલ. બીએમસીબી બેંકમાં આવકવેરા ખાતાએ 1 લાખ સુધીની થાપણોની હેરફેર ઉપર પ્રતિબંધ લગાવ્યો. તાજેતરમાં ભુજમાં ઇન્કમટેક્સે સપાટો બોલાવ્યો અને 3 દિવસ સુધી જમીન બાંધકામના ધંધાર્થીઓ ઉપર તપાસ ચાલુ રખાઈ હતી. જે તે સમયે બીએમસીબી બેંકમાં અમુક લોકરો પણ સીલ કરાયા હતા. હવે ઇન્કમટેક્સ વિભાગ નિરાતે આ બાબતે તપાસ આગળ કરી રહ્યાનું જાણકારોએ જણાવ્યું હતું અને 1 લાખની થાપણ પણ સીઝ કરવાના આદેશો થયાની ચર્ચા પણ ચાલી છે. હાર્દિક અભિનંદન. ઋણ સ્વીકાર શ્રી ગિરીશભાઈ ગૌર, પરમ પૂજ્ય આધ્યાત્મ જ્યોતિષાચાર્ય. આપ શ્રીએ અમોને અમારા અંધકારમય જીવનમાં જ્યોતિષ જ્ઞાનરૂપી સચોટ માર્ગદર્શન આપી અમારા જીવનને સાચી રાહ બતાવી છે. તે અદ્ભુત સત્ય 100% પુરવાર થતા અમો આપને અભિનંદન પાઠવતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. ઋણી શ્રીમતી ગુણવંતીબેન લક્ષ્મીચંદ નાગડા, રાહુલ લક્ષ્મીચંદ નાગડા, હિરેન લક્ષ્મીચંદ નાગડા, પૂનમ કેટરર્સ, પ્રિન્સ ભોજનાલયના સંચાલક, મહારાષ્ટ્ર દેવલાલી, પદ્માવતી, કચ્છ નરેડી, ગૌતમ સોસાયટી. રૂપિયાનું પતન થતું રહ્યું અને ભારતમાં મોંઘવારી આસમાને છે ત્યારે ઇલેક્ટ્રોનિક વ્યાપારમાં ડોલરની મજબૂતાઈની શું અસર પડશે તેની વાત જાણકારો કરી રહ્યા છે. ભારતીય રૂપિયો નબળો થયો અને ડોલર મજબૂત થયો.
ત્યારે મોટાભાગે વિદેશથી આવતા પાર્ટ પણ મોંઘા થશે અને હાલે પણ થોડા સમયમાં આ વસ્તુઓ ઉપર કંપનીઓ ભાવ વધારો કરવા જઈ રહી છે. ત્યારે આવનારા સમયમાં ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓને મંદીનો સામનો કરવો પડશે તેવી સંભાવના જાણકારો વ્યક્ત કરે છે. ડોલરનો જે ભાવ વધારો આવ્યો છે એના હિસાબે જે ઇન્ડિયન માર્કેટના જે ઇલેક્ટ્રોનિક્સ માર્કેટ છે એના એલસીડી એલઈડી ને જે ઇમ્પોર્ટ થાય છે એનામાં ડ્યુટીમાં વધારો થશે, એટલે બહારથી આવવાનું માલ બંધ થઈ જશે. અહીંયા થોડું પ્રાઇસ વાઇઝ વધારો થશે, પણ ઇન્ડિયન માર્કેટને આમ ડોલરના ભાવ વધારાથી એલસીડી ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં વધારો મળશે, ડ્યુટી વધી જાય એના હિસાબે. પણ અહીંયા પણ થોડું પ્રાઇસનું હાઈ થઈ જશે ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં. ઇલેક્ટ્રોનિક ગુડ્સમાં ભાવ વધારાની પડઘમ છેલ્લા 2 વર્ષથી બહુ ભાવ વધારા આવ્યા, એના કારણે અમે માર્કેટમાં પ્રોબ્લેમ છે જ. માર્કેટ થોડી સ્લેક બી છે અને એના કારણે આ જે ભાવ વધારો ડોલરને કારણે છે એ દરેક વેપારીને અને કંપનીઓને હેરાન નુકસાન કરશે જ. અને ઇલેક્ટ્રોનિકની વાત કરીએ તો હોમ એપ્લાયન્સીસમાં તો વાંધો નથી, પણ ઇલેક્ટ્રોનિક જે કહીએ હોમ ઇલેક્ટ્રોનિક્સ HE અને HA 2 વિભાગ પાડી શકાય. HE એટલે હોમ ઇલેક્ટ્રોનિક અને HA એટલે હોમ એપ્લાયન્સીસ. હોમ એપ્લાયન્સીસમાં માર્કેટ થોડું ઘણું જળવાઈ રહ્યું છે, પણ હોમ ઇલેક્ટ્રોનિકનું માર્કેટ અત્યારે પણ બહુ સ્લો છે અને આ ડોલર વધવાથી વધારે સ્લો થશે એવી દહેશત છે. આવનાર ફેસ્ટિવલોમાં આમ ઉત્સાહ તો છે કે આપણે નીકળશે ગરાગી, પણ અત્યારનું જે માર્કેટ જોતા થોડો સ્લો રહેશે. એમ ફેરફારમાં મંદી આવવાની, બીજું શું છે, થોડા ઘણા ધંધા ઓછા થવાના. અત્યારે કેવી ગરાગી છે? શાંતિ, બિલકુલ સ્લેક. અચ્છા, અને ફેસ્ટિવલ માટે તમારી શું અપેક્ષા છે કે કેવી ગરાગી થશે આ ફેસ્ટિવલ? અપેક્ષા તો બહુ સારી છે બધાના વેપારીની. જોઈએ હવે એ પ્રમાણે ડોલર પ્રમાણે ભાવનો વધારો અત્યારે પણ 2 દિવસ પછી 3 થી 5% બીજો વધારો આવી રહ્યો છે કંપની તરફથી. સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર. પશ્ચિમ કચ્છમાં સૌપ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ્સ જેવા કે 23, 22, 21, 18, 17, 14 તથા 95 સુપર હોલમાર્ક કરી આપવામાં આવશે. વેપારીઓને જ્વેલર્સના હોલમાર્કના લાયસન્સ લેવા માટેના ફોર્મ સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. લાયસન્સની પ્રોસીજર કરી આપશું. BIS સ્ટાન્ડર્ડ IS 1418, IS 2113, BIS સ્ટાન્ડર્ડ 152113 મુજબ ચાંદી એસે માટે 3 ગ્રામ ચાંદી આપવાની રહેશે. ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો, જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે. હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે. પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર. ભુજ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવના અંતિમ દિવસે શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહોત્સવનું ખૂબ જ મહત્વ છે. વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવો ઉજવવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેના અંતિમ દિવસે પટેલ ચોવીસીના હરિભક્તો સહિત ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો. હિંડોળા મહોત્સવમાં વિવિધ ધાર્મિક ફ્લોટ્સ રાખવામાં આવ્યા હતા, જેમાં સ્વામિનારાયણના જીવન ચરિત્રના અમુક અંશોને સમાવવામાં આવ્યા હતા, જેને નિહાળવા માટે ભુજ સહિત આસપાસના ગામોના ભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા. ભુજ ખાતે અત્યારે છેલ્લા ઘણા સમયથી એક ધાર્મિક પ્રદર્શની, આધ્યાત્મિક પ્રદર્શની ચાલી રહી છે, હિંડોળા ચાલી રહ્યા છે. ત્યારે અનેક ભક્તોએ આ હિંડોળા અને પ્રદર્શનીનો જ્યારે લાભ લીધો છે, તે અલગ અલગ તમે જોયું હશે પ્રદર્શનીમાં એક એક સ્લોટ ઘણું બધું કહી જાય છે. ભગવાનના ચમત્કારો પણ જોવા મળે, નીલકંઠ આપણે તપ પણ જોવા મળ્યું. તો આ બધું જ જે વિચાર છે અને કોના માર્ગદર્શનથી છે, કેટલા સ્વામીઓ, સાંખ્યયોગી બહેનો અને કેટલા સત્સંગીઓએ આમાં ભાગ લીધો છે. તો મળીએ સ્વામીજીને. મારું નામ સ્વામી અક્ષર પ્રિયદાસ છે. લગભગ દર વર્ષે શ્રાવણ મહિનો છે, એ શ્રાવણ મહિનામાં જ હિંડોળા કરવામાં આવતા હોય છે. અને જ્યારે હિંડોળા હોય ત્યારે સાથે સાથે પ્રદર્શની પણ ગોઠવવામાં આવતી હોય છે. કારણ કે એક તો શ્રાવણ મહિનો અને શ્રાવણ મહિનામાં બધા જ લોકો વ્રત કરતા હોય અને સાહજિક રીતે બધા તપસ્યા પણ કરતા હોય. તો એ બાને ચાલો મંદિર છે, ભગવાનના દર્શન કરશું, હિંડોળાના દર્શન કરશું. તેની સાથે સાથે આવેલી ભાવિક જનતાને
પ્રદર્શન દ્વારા પણ એક સારો સંદેશ જાય એના માટે પ્રદર્શનની પણ ગોઠવણી કરતા હોઈએ છીએ. 1.5 મહિના પહેલાની બધી તૈયારીઓ અને મહેનત, અને એમાં પણ જેને સંતોએ સૂઝ પડતી હોય એવા સંતોને એ સેવા સોંપાયેલી હતી, અને મહિનાઓ પછીની મહેનત અને જ્યારે હરિભક્તો આવીને દર્શન કરે ત્યારે એના મનમાં સંતોષ થાય કે વાહ, મંદિરમાં ગયા હતા અને દર્શન કર્યા, ખૂબ આનંદ આવ્યો, એટલે આ અમને એનું ફળ મળી ગયું. વાત કરી પ્રદર્શનીમાં એપ્રોક્સલી અંદાજે કેટલા શ્રદ્ધાળુઓ ભાવિકો દર્શન કરવા માટે લાભ લીધો હશે? ઓમ તો નોર્મલી આ ભુજ મોટી સિટી છે, સમગ્ર કચ્છની સાથે આ મંદિર સંકળાયેલું છે, એટલે રોજ જોવા જઈએ તો અંદાજી 4,000 થી 5,000 માણસો તો આવતા જ હોય, પણ જ્યારે મોટો તહેવાર હોય, રવિવાર હોય, ત્યારે વધુ સંખ્યા પણ માણસો આવતા હોય અને દર્શનનો લાહો લેતા હોય. આ મંદિર એવું છે કે બધાને એમ થાય કે ચાલો આ મંદિર મારું છે ને. જ્યારે રિયલી અમે 2 દિવસ પહેલા જ ગુજરાતમાંથી પણ 10 બસો ભરાઈને આવેલી. ભુજ સનરાઈઝ ટાવર એપાર્ટમેન્ટમાં આધુનિક વસ્ત્રોના મેગા સેલનું પ્રદર્શન અને વેચાણ શરૂ કરાયું. ભુજવાસીઓને મેટ્રો સિટીના વસ્ત્રો એક છત નીચે મળી શકશે. હું નિરાલી દોશી, રેલોન્સ ક્રિએશનના નામથી અમે 3 દિવસ માટેનું એક્ઝિબિશન રાખ્યું છે. એક્ઝિબિશનમાં અમે લોકોએ ડ્રેસ, લહેંગા ચોલી, ઓનલી દુપટ્ટા એન્ડ મટીરિયલ, ડ્રેસનું, ટોપનું, એવી રીતે અલગ અલગ વેરાયટી રાખી છે. અમારું ટોટલી કલેક્શન દિલ્હીનું આવેલું છે. સો ભુજમાં આવું કલેક્શન નહીં મળે, તો ડિફરન્ટ મટીરિયલ છે, જેથી લોકોને અત્યાર સુધીનો બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અમને. તો અમે પણ બહુ એક્સાઇટેડ છીએ અને અમે પણ આગળના પ્લાન બનાવીએ છીએ કે હજી વધારે ને વધારે આવું કરતા રહીશું. લહેંગા ચોલી એવી વસ્તુ છે કે હજી સુધી જે ભુજમાં આવ્યું જ નથી, તો અમે લહેંગા ચોલી લાવ્યા છે અને બીજા ડ્રેસીસમાં બી અલગ અલગ મટીરિયલ ને વેરાયટીઝ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. બિહારના સહસપુર ગામમાં દીકરીને જન્મ આપવા બદલ માની માર મારીને હત્યા કરાઈ. ક્રૂર અત્યાચારનો કિસ્સો. આજે રાજ્યસભામાં સરકાર કોલસા મામલે ઝૂકી. સંસદીય કાર્યમંત્રીએ ચર્ચા આગળ ચલાવવા અને જરૂરી બનશે તો પ્રધાનમંત્રી નિવેદન કરશે. આસારામ બાપુ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ સંદર્ભે ગમે ત્યારે ધરપકડ. ભાજપના ઉમા ભારતીએ આસારામને નિર્દોષ ગણાવ્યા. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં 2G સ્પેક્ટ્રમ મામલે સાક્ષી આપવા માટે અનિલ અંબાણી હાજર થયા. કાશ્મીરમાં કિશ્તવાડમાં ફેલાયેલ હિંસાને શાંત કરવા માટે મોકલવામાં આવેલ રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ નિષ્ફળ થયું. રૂપિયાએ આજે વધુ પતન નોંધ્યું. ડોલરના મુકાબલે રૂપિયો 65 રૂપિયા 50 પૈસાનો થયો. મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આતંકવાદી કુતુબદીનને હવે થવું છે ડોક્ટર. હોમિયોપેથી અભ્યાસક્રમ માટે હાઈકોર્ટમાં અરજી. અબ્દુલ કરીમ ટુંડા ઉપર હુમલાનો આરોપી વિષ્ણુ ગુપ્તાને જેલમાં મોકલાયો. સોનાક્ષી સિન્હા અત્યારે આસમાનમાં ઉડે છે. એક ગીત માટે 6 કરોડ લીધા. મલ્લિકા શેરાવત હવે જલ્દી લગ્ન કરે તેવી શક્યતા. દુલ્હાની શોધમાં ઉદયપુર પહોંચી. કોલસાના ધંધાર્થીઓ દ્વારા હવે સણવા હુમલા પ્રકરણ સબબ વનતંત્રના અધિકારીઓ સામે પ્રતિ ફરિયાદ નોંધાવવામાં આવી. ગાંધીધામમાં રેલવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટિકિટના કાળા બજાર કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા. ફોજદારી કાયદામાં કેન્દ્ર સરકાર સુધારો કરી રહી છે. હવે આત્મહત્યા એ ગુનો નહીં ગણાય. દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં હવે 7 બાર 8 અ તથા જંત્રી અને જમીન રેકર્ડ ઓનલાઈન જોઈ શકાશે. ન્યુઝીલેન્ડમાં કૂતરાના રક્તદાનથી બિલાડીનો જીવ બચાવવામાં આવ્યો. અપૂરતા પેરામેડિકલ સ્ટાફને કારણે જિલ્લાના આરોગ્ય કેન્દ્રો બેહાલ થયા. દર્દીઓને ખાનગી ડોક્ટરો પાસેથી સારવાર લેવી પડે છે. ચીનમાં લોકો ટોયલેટ બોક્સ બહાર શૌચક્રિયા કરશે તો 1000 રૂપિયા જેટલો દંડ થશે. અમેરિકાએ અલકાયદાની પેશાવરમાં આવેલ મદરેસા ઉપર પ્રતિબંધ લગાવ્યો. કેબીસી સિરિયલમાં વકીલોને ખરાબ ચિતરવા સબબ ફરિયાદ થઈ. 40 વકીલો સાક્ષી બન્યા. 2009માં રિઝર્વ બેન્કે ખરીદેલ 200 ટન સોનું દેશમાં આવ્યું જ નથી. માત્ર બુક એન્ટ્રી જ થઈ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.